પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 12મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર અને તમારા પરિવાર ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે, સમાધાન વરસાવે. તમારા બાઇબલ લઈ લો. લુકનો ગ્રંથ 6 અધ્યાય 27થી 38મી કલમ સુધી. ઈસુએ કહ્યું, મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું, તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો, તમારો દ્વેષ કરે એમનું ભલું કરજો, તમને શાપ આપે તેમને દુઆ દેજો, તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો. કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે. કોઈ તારો ડગલો લઈ લે તો તારું પેરણ પણ તેને લેવા દેજે. જે કોઈ તારી પાસે માગે તેને આપજે, અને જે કોઈ કંઈ લે તો પાછું માગીશ નહીં. લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ ઈચ્છતા હો, તમે એ જ રીતે એમની સાથે વર્તજો. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના આ શાસ્ત્ર પાઠ હજુ આગળ જો દુનિયાવી રીતે જે ચાલે છે એવી રીતે આપણે ચાલવા નહીં. આપણે બધા મુક્તિ પામેલા, તારણ પામેલા પ્રભુના સંતાનો છે. પ્રભુના સંતાનો હોય, જેવા પ્રભુ એવા આપણે પણ સંતાનો પણ હોવાનું છે. જે પ્રભુ કરે છે એ જ રીતે આપણે પણ કરવાનું છે. ઘણી વખત આપણને બહુ અઘરું લાગે, કારણ કે દુનિયાનો સ્વભાવ અલગ અને પ્રભુ ઈસુના સંતાનોનો સ્વભાવ અલગ હોવાનું છે. દુનિયાનો સ્વભાવ હંમેશા બદલો લેવો, સાબિતી કરવા, વ્યવહાર, બિઝનેસ. તું અમારા ઘરે આવે, તું અમારા ઘરે આવીશ, તું મને આપે, હું તને આપીશ. એ બિઝનેસ છે, વેપાર છે. પણ પ્રભુ ઈસુ કહે છે, પ્રભુનો સંતાનો તો બિલકુલ અલગ પ્રકારનો હોવાનું છે. તો આપણે બધા મુક્તિ પામેલા હોય, આપણે પ્રભુના સંતાનો હોય, પ્રભુ ઉપર વિશ્વાસ રાખતા હોય. જે લોકો પ્રભુ ઉપર વિશ્વાસ રાખતા નથી અને પ્રભુ પર વિશ્વાસ રાખે છે, બંને અલગ હોવાનું છે. લુકના ગ્રંથ 9મો અધ્યાયમાં 23મી કલમમાં પ્રભુ પોતે કહે છે, જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોશે અને હરરોજ પોતાના ક્રૂસ ઉપાડીને મારી પાછળ પાછળ આવવું જોશે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, ક્ષમા એક અદ્ભુત વાત છે. ક્ષમા માટે શક્તિ જોઈએ છે. ક્ષમા આપીએ ત્યારે આપણે શક્તિ જોઈએ છીએ. ક્ષમા આપવામાં ખરેખર આનંદ છે. દુનિયામાં હંમેશા ક્ષમા કરવાનું બહુ અઘરું છે. બદલો લેવો નેચરલ સ્વભાવ, દુનિયાનો સ્વભાવ એ છે, કલ્ચર એ છે, સ્વભાવ એટલે રિવેન્જ લેવાનું છે. તો પણ આપણે તો પ્રભુ પર વિશ્વાસ રાખતા હોય, આપણો સ્વભાવ બિલકુલ અલગ હોવાને કારણે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણને અદ્ભુત પાઠ શીખવાડે છે. અને સાથે સાથે કોઈના ઉપર આપણે ન્યાય તોડવા નહીં, કારણ કે ન્યાય તોડવાનું ઈશ્વરના હાથમાં આપી દઈએ. કોઈના વિશે ટીકા કરવાથી આપણે કશું સારું થવા નહીં, ફાયદો થવા નહીં. જ્યારે બીજા વિશે ટીકા કરીએ, એ આપણામાં જે છે એ બતાવીએ છીએ. આપણામાં સારું હોય, બીજા વિશે સારું બોલીએ. મારામાં ખરાબ હોય, હંમેશા બીજા વિશે ખરાબ જ બોલો. મારામાં પ્રકાશ હોય, હું હંમેશા પ્રકાશની વાત કરું. મારામાં અંધકારની વાત હોય, મારા હંમેશા અંધકારની વાત કરું. મારામાં પ્રેમ હોય, હંમેશા પ્રેમની વાત કરું. એટલે આજના શુભ સંદેશ પ્રમાણે પ્રભુ આપણે બધા માટે એક અદ્ભુત પાઠ શીખવાડે છે. પ્રભુ પોતે કહે છે, જે માપથી તમે માપશો એ જ માપથી તમને પણ ભરી માપવામાં આવશે. એટલે જેવી રીતે પ્રભુ માત્ર સંદેશ આપ્યો નહીં, પણ સંદેશ પ્રમાણે જીવ્યા હતા. બધા સ્તંભ ઉપર પણ જે પાઠ આપણે મને શીખવાડ્યા એ એમણે ખરેખર અમલમાં મૂક્યું. બધા સ્તંભ લુકના ગ્રંથમાં 23માંથી 34મી કલમમાં જે લોકો એમના ખૂની હતા, મારી નાખ્યા હતા, પ્રભુ ઈસુ એમના માટે પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આ લોકો શું કરી રહ્યા છે એમને ભાન નથી. એટલે જો આપણે બીજા લોકોથી, દુનિયાના લોકોથી કે આપણે પ્રભુના સંતાન તરીકે સાબિતી આપવાનું હોય, એટલે પ્રભુ જે પાઠ શીખવાડ્યો છે આપણે પણ આપણા જીવનમાં બતાવવાનું છે. સાથે સાથે પ્રભુ કહે છે, તમારા પિતા જેવા દયાળુ છે
તેવા તમે પણ દયાળુ થજો. કારણ પ્રભુ આપણા બધા ઉપર દયા બતાવે છીએ. આપણે બધા જીવીએ છીએ પ્રભુની દયાના લીધે. બાઇબલના પહેલા પાનથી છેલ્લા પાન સુધી આપણે જોઈએ કે ઈશ્વરની દયા, દેવની દયા, એ દિવ્ય દયા બતાવે છે. જો ઈશ્વર આપણે બધા ઉપર દયા બતાવી હોય તો આપણે પણ પ્રભુના સંતાનો તરીકે બીજા પ્રત્યે દયા બતાવવાનું છે, પ્રેમ રાખવાનું છે, અમે ક્ષમા કરવાનું છે. અને આ જ બાબત માતીના ગ્રંથમાં 6 અધ્યાયમાં 24મી કલમમાં પ્રભુ કહે છે, પણ હું તમને કહું છું કે તમારા શત્રુ તમે પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે ધુવવા માગો, તો જ તમે તમારા પરમપિતાના સાચા સંતાન થઈ શકશો. તે કેવા ભલા અને ભૂંડા લોકોને સૂર્યનો પ્રકાશ આપે છે, પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે. એ કોઈ પક્ષપાત કરતા નથી. આપણે પણ કાર્ય દ્વારા પ્રભુ આપણે ગૌરવ કર્યો, તમે દુનિયાના દીવા છો, એટલે આપણા જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ ફેલાવીએ. કારણ આપણે બધા પ્રભુ આપણે ગૌરવ, તમે દુનિયાના દીવા અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગતનો અજવાળો છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે અને સાથે સાથે પ્રભુ સંસારથી વળગવા માટે પ્રભુ ઈસુ એક નવી દુનિયા બનાવવા માટે આવ્યા હોય ત્યાં સુધી સામાન્ય આંકની સાથે આંક, દાંતની સાથે દાંત, પણ ધીરે પ્રભુ ઈસુ નવી દુનિયા બનાવવા માટે આવ્યા હોય. પ્રભુના સંતાન તરીકે પ્રભુનો પાઠ આપણે જીવનમાં અમલ કરીએ અને એવી રીતે આપણા કાર્ય દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.